એ જતીનભાઈ પંચીવાલા સામાજિક કાર્યકર, ભાજપ અગ્રણી કે જેઓને આજે પાટણ મુકામે વિશેષ મુલાકાતનો એક શુભ અવસર પ્રાપ્ત થયો છે. મારી સાથે અહીંયા ગીતાબેન ભરતભાઈ હેરુવાલા, પ્રમુખ સિદ્ધેશ્વરી આનંદ ગરબા મંડળ ડીસા, કે જેઓની સાથે આજે જતીનભાઈ કે જેઓને આજે પરિવાર સાથે દીકરી દેવો ભવ ચિત્ર મોમેન્ટો આપી એક સન્માન કરવાનો એક વિશેષ શુભ અવસર પ્રાપ્ત થયો છે. વિશેષ તો હું જતીનભાઈને એ રીતે વાત કરીશ કે આપ જે અહીંયા જે મોમેન્ટો આપને જે અર્પણ કરવામાં આવ્યો છે, તો દીકરી વિશે સર આપ તમારા શબ્દોમાં તમારી લાગણીથી શું કહેવા માગો છો સર તમે આજે? સર્વપ્રથમ તો આપ સાહેબશ્રી અને ગીતાબેન મારા ઘરે પાટણ પધાર્યા તે બદલ હું અંતઃકરણપૂર્વકનો આપ લોકોનો ખૂબ ખૂબ જીવન પર્યંત આભારી રહીશ. ખૂબ સરસ. વિશેષ વાત કરતા કે દીકરી દેવો ભવ, દીકરી આ બહુ જ એક પ્રેમાળ અને ઉમદા શબ્દ છે દીકરી એ. અને જ્યારે દીકરીનો તો અવતરણ આપણા પરિવારમાં થતો હોય ને, ત્યારે એના વધામણા હોય. કારણ કે જ્યારે દીકરી ઘરમાં રમતી હોય ત્યારે કુમકુમ પગલીઓ પાડનારી, બહુ સરસ, બહુ સરસ. જાજરીનો એક મીઠો રણકો એ સારે ગમા પાધા નિસ્સા સંગીતના હરેક સૂરોને દબાઈ દે એટલો ઉત્તમ અને ઉમદા સૂરો હોય. ખૂબ સરસ, ખૂબ સરસ. હરેકના ભાગ્યમાં હોતું નથી. વાહ વાહ. ભાગ્યશાળીના જ ઘરે દીકરીના અવતરણ થતા હોય. બહુ સરસ. અને એમાં બી જ્યારે આપણે માતાજીને પૂજતા હોઈએ તો જ્યાં બહુચર માને, કારણ વિશેષ વાત નહીં કરતા એટલું જરા જણાવીશ કે આપ સર્વ જ્ઞાનીઓ છો, છતાં બી મારી જાણકારી મુજબ કે આપણે અંબામાને માં જગતજનની જગદંબાથી સંબોધીએ છીએ, બરાબર? માં સરસ્વતીને આપણે સરસ્વતી માને એક બેનના સ્વરૂપે, જગતજનની જગદંબા એટલે માનું સ્વરૂપ થયું. બહુ સરસ, બહુ સરસ. જન્મદાત્રી. જ્યારે એક ભાઈને તકલીફ પડતી હોય ત્યારે બેનનો ખોળો હોતો હોય, એમાં માં સરસ્વતી એક જ્ઞાન આપનારી છે. બહુ સરસ. એવી જ રીતના પત્નીને માં પરમ વૈભવ લક્ષ્મી, એટલે કે પત્નીના પગે ધન સુખ વૈભવ આપણે કીધેલો. તો ત્યારે આ દીકરી એ માં બાળા બહુચરનું સ્વરૂપ કીધું છે. એટલે કે દીકરીનો અવતરણ થાય ને એટલે માં બહુચરનો અંશ તમારા ઘરે પધાર્યો, માં બહુચરના સીધા જ આશીર્વાદ તમારા ઘર ઉપર આવ્યા છે એ સમજો. અને એ સમજીને દીકરીના વધામણા કરો. બાકી તો દીકરી માટે તો કહેવા હું અહીંયા રહીશ તો કદાચ 1 કલાકનો સમય એક તો છોડો, અનેક સમય મારા માટે ઘણો બધો. બહુ સરસ, બહુ સરસ મજાની વાત કરી સર. આ સમાજને ફક્ત લાંબી વાત નહીં કરતા, એટલું જ કહીશ કે દીકરી જ્યારે તમારા ઘરે પધારે છે, અવતરણ ધરે છે, ત્યારે એને વધાવી લો, ખૂબ લાડકોરથી ઉછેરો, સરસ એને દાયજો અવશ્ય આલો. એને દાયજો, હું બોલું છું ભારપૂર્વક કે દાયજો અવશ્ય આલો, પણ દાયજામાં દર દાગીનો નહીં, ડિગ્રી આપજો. ડિગ્રી સાથે સંસ્કાર બી ખરા. મારી વિનમ્ર અપીલ છે કે દીકરીને દાયજામાં ડિગ્રી અને સુસંસ્કાર આપો, કે જેથી દીકરી બીજા ઘરે જાય ને ત્યારે 3 કુળ ઉજાડે. બાપનું કુળ, જ્યાં જાય ત્યાંનું કુળ, અને એના મામા મોસાળાનું કુળ. બહુ સરસ, બહુ સરસ. ધન્યવાદ. બહુ સરસ. જતીનભાઈ એટલી બધી સરસ મજાની વાત કરી કે દીકરી 3 ગણનો ઉજાગર કરતી હોય છે, માટે દીકરીને સંસ્કાર સાથે એને સંસ્કાર ખૂબ, પરિવાર સાથે સંસ્કાર ખૂબ બધા આપો, એવી જતીનભાઈએ બહુ સરસ મજાની વાત કરી. જોકે આજે મને પરિવાર સાથે એક સન્માન કરવાનો એક શુભ અવસર પ્રાપ્ત થયો છે. હું મારા હૃદયથી હું એમને આશીર્વાદ તો નહીં, પણ ખૂબ ખૂબ સરસ મજાની જે વાતો કરી છે એ ખૂબ જ્ઞાની વાતો કરી છે. વાતો સાંભળી ઘણું પણ મને પણ જાણવાનું મળ્યું છે. જતીનભાઈ, તમારી સાથે વાતચીત કરવા માટેનો ખૂબ ખૂબ આભાર. વિશેષ સન્માન કરવાનો પણ અમને એક સોનેરી અવસર પ્રાપ્ત થયો છે. વિશ યુ ઓલ ધી બેસ્ટ લક. જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.